મારું નામ ઇમ્તિયાઝ શેખ છે। AAA યુનિયન એ રાષ્ટ્ર કક્ષાનું અમારું LICનું યુનિયન છે અને રાજકોટ ડિવિઝનની અંદર હું સંગઠન મંત્રી તરીકે કાર્ય કરી રહ્યો છું। આજે હડતાલ છે, શું માંગણીઓ છે અને કેટલા લોકો જોડાયા છે? આજે રાષ્ટ્રની અંદર LICની વાત કરું કે LICના 3 અને 4 ના કર્મચારીઓની ભરતી કરવી અતિ આવશ્યક છે। અમે ઘણા વર્ષોથી અમારી ડિમાન્ડ છે કે ક્લાસ 3 અને 4 ના કર્મચારીઓની ભરતી કરે। આવનાર સમયની અંદર રિટાયરમેન્ટ પણ ખૂબ જ વધુ છે અને જો રિટાયરમેન્ટ હશે, કર્મચારી નહીં હોય તો પોલીસ રોડની સેવા પ્રદાન કરવી ખૂબ જ કઠિન રહેશે। એટલા માટે અમે આજે ક્લાસ 3, 4 ના કર્મચારીઓની ભરતી થાય અને ક્લાસ 3, 4 ના કર્મચારીઓની જે ઘણી બધી વ્યાજબી ડિમાન્ડો ઘણા વર્ષોથી અમે મેનેજમેન્ટ તરફ કરી રહ્યા છીએ, પરંતુ અમારી માંગણી સ્વીકારવામાં નથી આવતી અને એ માંગણીના અનુસંધાનમાં અને ભરતી માટે અમે આજે વિરોધ ઉપર ઉતર્યા છીએ। સાથોસાથ કેન્દ્ર સરકારે જે લેબર લોઝ છે, જે જૂના 29 લેબર લોઝ હતા, એ લેબર લોઝને મિટાવીને 4 લેબર લોઝ કર્યા છે। આ 4 લેબર લોઝની અંદર કામદારોનું અહિત થશે, કામદારોના જે હક હશે એ હક છીનવાઈ જશે, કામદારોના કામના કલાકો વધી જશે, સાથોસાથ એને પણ વળતર પણ ઓછું મળશે। એના વિરોધની અંદર આજે અમે સૌ LICના કર્મચારીઓ, GEB, બેંક અને ટ્રેડ યુનિયન, જે રાષ્ટ્રીય કક્ષાના ટ્રેડ યુનિયનો છે, એ આજે હડતાળ ઉપર જોડાયેલા છે।